સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદના વમળોમાં ફસાય છે। નવરાત્રી જેવા પાવન પર્વ દરમિયાન લોકો માતાજીની પૂજા અને સ્થાપના કરે છે। તેના બદલે સિવિલ હોસ્પિટલમાં દુષ્કર્મના આરોપમાં દોષિત ઠેરવાયેલા આરોપી આસારામની પૂજા આરતી કરવામાં આવતા ચારે બાજુ આક્રોશ જોવા મળી રહ્યો છે। આ ઘટનાએ હોસ્પિટલ પ્રશાસન અને સમાજમાં અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે। આ ઘટના સુરત સિવિલ હોસ્પિટલના સ્ટેમ સેલ બિલ્ડિંગના ગેટ પાસે બની હતી, જો કેટલાક ડોક્ટર્સ અને સ્ટાફ સભ્યોએ આસારામનો ફોટો મૂકીને તેની પૂજા આરતી કરી હતી। આ પૂજામાં પીડિયાટ્રિશિયન ડોક્ટર જીગીશા પાતળિયા સહિત કેટલાક નર્સિંગ સ્ટાફ અને અન્ય કર્મચારીઓ હાજર હોવાનું જાણવા મળ્યું હતું। તો આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને પૂછવામાં આવતા તેમણે આ બાબતે અજાણ હોવાનો દાવો કર્યો છે। આ બાબત વધુ આશ્ચર્યજનક છે, કારણ કે હોસ્પિટલ પરિસરમાં આ પ્રકારની ગેરકાયદેસર અને વિવાદાસ્પદ પ્રવૃત્તિઓ ચાલી રહી હોવા છતાં જવાબદાર અધિકારીઓને તેની જાણ ન હોય તે કેવી રીતે શક્ય બને? તો આ બાબતે આરએમઓ ડોક્ટર કેતન નાયકને આ બાબતે સવાલ કરતા તેઓએ તપાસના આદેશ આપ્યા છે તેવું જણાવવામાં આવ્યું છે। હાલ નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે, ત્યારે ઠેર ઠેર માતાજીના ફોટા તેમજ પ્રતિમાઓ મૂકી માતાજીની આરાધના કરવામાં આવી રહી છે। પરંતુ બીજી તરફ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આસારામ બાપુની પૂજા અર્ચના કરતો એક વિડીયો વાયરલ થયો છે, જેના કારણે હાલ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। સિવિલ હોસ્પિટલના જે સ્ટેમ સેલ બિલ્ડિંગ જે છે ત્યાં આસારામ બાપુનો જે છે ફોટો મૂકીને તેમની પૂજા અર્ચના કરતો સમગ્ર સ્ટાફ જે ત્યાંનો છે એ કેમેરામાં કેદ થયો હતો અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો હતો, જેના કારણે સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। સ્ટેમ સેલ બિલ્ડિંગના જે નીચેના ભાગમાં જે કેમ્પસની અંદર આસારામનો જે ફોટો મૂકીને તેની પૂજા અર્ચના કરતા તબીબો તેમજ ત્યાંનો જે સ્ટાફ છે તે કેમેરામાં કેદ થયો હતો। પીડિયાટ્રિક વિભાગના ડોક્ટર જીગીશાબેન પાતળિયા પણ આ જે આસારામની પૂજા અર્ચના કરવામાં આવી રહી હતી તે કાર્યક્રમમાં તેમની પણ હાજરી નોંધાઈ રહી છે, તો સાથે તેમનો સમગ્ર સ્ટાફ આ જે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો હતો। આવો જાણીએ આ બાબતે સિવિલ હોસ્પિટલના આરએમઓ ડોક્ટર કેતન નાયક શું કહે છે। ડોક્ટર કેતન નાયક, આરએમઓ નવી સિવિલ હોસ્પિટલ સુરત। વિડીયો વાયરલ થયું છે, નોરતામાં પહેલો દિવસ છે, આસારામ બાપુની આરતી કરવામાં આવશે, શું આખી આ ઘટનાને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું। હોસ્પિટલ સત્તાવાળા તરફથી આવી કોઈ પણ મંજૂરી કે પરમિશન આપવામાં આવી નથી અને ફ્રૂટ વિતરણની બાબતને આગળ કરી અને કેટલાક તત્વો દ્વારા આ રીતે કરવામાં આવ્યું છે, જેને અમે વખોડીએ છીએ અને ભવિષ્યમાં આ ન બને એને માટેની પણ તમામ સૂચનાઓ આપી દેવામાં આવી છે અને ત્યાં ફરજ પરના જે સિક્યુરિટી ગાર્ડની હાજરીમાં કરવામાં આવ્યું અને જે કર્મચારી દ્વારા આ લોકો આવ્યા જેના રેફરન્સમાં એ ક્લાસ 4 કર્મચારી બંનેને દૂર કરવામાં આવ્યા છે। શું કહીને આવ્યા હતા સાહેબ? એ લોકો આવ્યા ને શું કીધું એ ખબર નથી, પણ ફ્રૂટ વિતરણની બાબત મારી જાણમાં હતી। સર, એમાં હોસ્પિટલના કેટલા કર્મચારી, સિક્યુરિટી સ્ટાફ, ડોક્ટર બધા દેખાય છે, એમાં શું કરવા જોઈએ? જેના ઉપર એક્શન લેવા જરૂરી લાગ્યા એના ઉપર લીધા છે। આગળની વાત પછી ડિટેલ સ્ટડી કરીને જોઈશું। હજી જે પ્રકારે જે આરએમઓ ડોક્ટર કેતન નાયકે જણાવ્યું એ પ્રમાણે તેઓએ જણાવ્યું છે કે આ બાબતે કોઈ પ્રકારની જાણ નહોતી અને જે કોઈએ પણ આ પ્રકારનું જે આ સિવિલ હોસ્પિટલની અંદર જે આ કાર્યક્રમ કર્યો છે તે બાબતે તમામ જે તપાસ કરવામાં આવશે। હવે એ જોવાનું છે કે આ તપાસ ક્યારે પૂરી થશે અને આ બાબતે કોઈ કાર્યવાહી થશે કે નહીં, એ આવનારા દિવસોમાં જોવા મળશે। કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર સુરત।